વિદ્યાર્થી મિત્રો, મૂલ્યોની મીઠી વાર્તામાં આજે સાંભળીશું સોમાભાઈની વાર્તા. વાર્તાનું નામ છે અનોખી મિત્રતા. વાર્તા સાંભળ્યા પછી વિચારજો કે વાર્તામાંથી તમે શું શીખ્યા. તું તો મારો સૌથી જૂનો અને પાકો મિત્ર છે. આપણે રોજ અહીં જંગલમાં મળીને કેટલી વાતો કરીએ છીએ. તું આવે ત્યારે જ આ જંગલ ગમે છે. મારા દીકરાના લગ્ન છે. તમારે ચોક્કસ આવવાનું છે. વાઘ આવ્યો! ડરો નહીં. આ વાઘ કંઈ નહીં કરે. આ તો મારો પાળેલો કૂતરો છે. બહુ શાંત છે. કોઈને કંઈ નહીં કરે. કૂતરો? મને બધાની સામે કૂતરો કહી દીધો. લગ્ન પૂર્ણ થયું અને હવે સોમાભાઈ ફરીથી જંગલમાં લાકડા કાપવા માટે જાય છે. હવે જ્યારે તે વાઘને મળે છે ત્યારે તેમની વચ્ચે શું વાતચીત થાય છે તે નિહાળીએ. અરે મિત્ર, તારી રાહ જોતો તો મિત્ર. સોમા, આ કુહાડી હાથમાં લે અને મારા પર ઘા કર. શું બોલે છે શેરુ? તું તો મારો મિત્ર છે. જો તું ઘા નહીં કરે તો હું તને મારી નાખીશ. આ ઘટના બાદ સોમાભાઈને જંગલમાં જવાની ખૂબ બીક લાગતી હતી. તેઓ વિચારતા હતા કે મેં તો મારા શેરુના પીઠ પાછળ જોરથી કુહાડીનો ઘા કર્યો છે. હવે હું એને પાછો કેવી રીતે મળી શકું? પરંતુ જંગલમાં તો જવું પડે, કારણ કે લાકડા કાપ્યા વગર સોમાભાઈના ઘરનું ગુજરાન કેમ ચાલે? આમ ઘણા દિવસો પછી સોમાભાઈ જંગલમાં જાય છે અને પોતાના મિત્ર શેરુને મળે છે. આવ સોમા, ડરીશ નહીં. મને માફ કર. જો મેં જ્યાં કુહાડી મારી હતી ત્યાં શું છે? કુહાડીનો ઘા રૂઝાઈ ગયો છે. તે મને પાલતુ કૂતરો કહ્યો હતો. તે ઘા આજે પણ તાજો છે. શરીરના ઘા રૂઝાઈ જાય છે સોમા, પણ કડવા શબ્દોના ઘા ક્યારેય નથી રૂઝાતા.